સારું, તો મારું નામ બ્રિજેશ ચૌધરી છે. મેં વીએનઆર કંપનીમાં પ્રતિનિધિ તરીકે કામ કરું છું અને ડોલવણ એરિયો મારો હેડક્વાર્ટર છે. અને ત્યારબાદ કે અમે અત્યારે એક ડોલવણ તાલુકાના ડુંગરડા ગામે આવ્યા છે ખેડૂતભાઈની મુલાકાત લેવા માટે. એમણે વીએનઆર કંપનીનું 2253 ડાંગર બનાવ્યું છે. તો આપણે ખેડૂતભાઈનું નામ જાણશું. નમસ્કાર સંજયભાઈ, આપનું આખું નામ જણાવશો? સંજયભાઈ રામભાઈ પવાર. હા. ગામ? ગામ ડુંગરડા. તાલુકો? ડોલવણ. અને મોબાઈલ નંબર? 6351512236. તમે કયું ડાંગર બનાવ્યું છે? 2253. હા, વીએનઆર કંપનીનું 2253 બનાવ્યું છે, બરાબર. અત્યારે તમારો પ્લોટ પાકીને તૈયાર છે. હાલમાં 5-6 દિવસમાં તમારો રેડી થઈ જશે, બરાબર. સંજયભાઈ, તમે ક્યારે બનાવ્યું હતું? કેટલા વર્ષથી બનાવો છો? ગયા વર્ષે બી બનાવ્યું. ગયા વર્ષે બી બનાવ્યું હતું, બરાબર. તો ગયા વર્ષે તમને કેવું ઉત્પાદન મળ્યું હતું? સારું હતું. એટલે આ વર્ષે પાછું બનાવ્યું. કુડિયાને એવું કેવું સારું આવે છે? ઉત્પાદન બરાબર. હાઈટ બી સારી આવી હતી. ને અન્ય વેરાયટી કરતા તમને ઉત્પાદન કેવું મળ્યું? વધારે મળ્યું ને, બરાબર. મેં તમારા પ્લોટ પર અત્યારે તો આપણે પીડીએ મીટિંગ કરી છે, તો તમને વાંધો નહીં. ખેડૂત ભાઈઓને મેં જણાવું કે પ્લોટ વિશે થોડીક માહિતી આપું. વીએનઆર કંપનીના પ્લોટ વિશે માહિતી આપું કે વીએનઆર કંપનીનો 2253 ડાંગર 120 થી 125 દિવસમાં પાકી જાય છે. અત્યારે આ પ્લોટના કમસે કમ 110 થી 115 દિવસ થયા છે. આ વીએનઆર 2253ના આ પ્લોટ જોઈ શકો છો તમે. અને વીએનઆર 2253 પ્રતિ પૌધે અધિક ફૂટ ઉત્પાદિત કરી લે. એટલે કે વીએનઆર 2253માં જેટલી ફૂટ હશે, ધારો કે 10 થી 12 કે જેટલી ફૂટ હશે, એમાં કંઠીઓ હોય છે. હરેક ફૂટમાં વીએનઆર 2253માં કંઠીઓ હોય છે. ત્યારબાદ કે વીએનઆર 2253માં હરેક ફૂટમાં કંઠીઓ હોવાથી ઉત્પાદન સારું મળે છે. અને લંબી એવં ગુચ્છેદાર બાલિયા, વીએનઆર 2253માં લંબી અને ગુચ્છેદાર બાલિયા હોય છે. તમે જોઈ શકો છો આ વીએનઆર 2253ની બાલિયાઓ. ગુચ્છો જબરદસ્ત છે, જાડો, અને આ સાઈડ પર ગુચ્છો વધારે રહે છે. એનાથી ખેડૂતોને ઉત્પાદન વધારે મળે છે વીએનઆર 2253માં. ત્યારબાદ તમે આ પ્લોટ નિહાળી શકો છો, જોઈ શકો છો કે વીએનઆરમાં 2253માં તમને કોઈ રોગ દેખાતો નથી. ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આ પ્લોટ, કે તમને આ પ્લોટમાં કોઈ રોગ દેખાય છે? જોઈ શકો છો એકદમ લેવલ પ્લોટ છે. અને વીએનઆર 2253 અન્ય હાઇબ્રિડ ડાંગર કરતાં 20% ઘાસચારો વધારે આવે છે. કે અન્ય હાઇબ્રિડ ડાંગરમાં તમને એના કરતાં કે 1000-1500 પૂડિયા વધારે મળે છે. ત્યારબાદ વીએનઆર 2253 તમને ખાવા માટે સુગંધિત અને સારું હોય છે. ખાવામાં એકદમ સરસ, નાના લાંબા પતલા દાણા હોય છે. ખાવામાં સારું છે વીએનઆર 2253. ત્યારબાદ ખેડૂતને હરેક કે કોઈ 120 દિવસમાં પાકી જાય છે. ગરદન તોડ રોગ, ઝુલસા રોગ નથી આવતો. હરેક ફૂટમાં કંઠીઓ હોય છે અને ખાવામાં સારું, 20% પૂડિયા સારા, તો ખેડૂતોને સારું ઉત્પાદન પણ મળે છે. તો હું આશા રાખું છું કે આવનાર સિઝનમાં ખેડૂતો બનાવે અને સારું ઉત્પાદન મળે. આભાર.